અહીં રામનો જન્મ થયો છે અને તુલસી ચોપાઈ લખે છે દશરથ પુત્ર સોનિકાના શ્રી રામ સમાઈ ગયા હોય એટલા અતિશય પ્રેમમાં શરીર પુલકિત થયો છે. આનંદમાં અધીર બનેલા બુદ્ધિને ધીરજ આપીને પ્રેમમાં શિથિલ બનેલા શરીરને સંભાળી તેઓ ઊભા થવા ઈચ્છે છે. ઘણી ઉંમર પછી જ્યારે બાળકનો જન્મ થાય ને ભગવાન રાહ જોવરાવે અને પછી ભગવાન દીકરો આપે તો કોને ઉત્સાહ ન હોય. એટલે દશરથ રાજા પગ ઉપર ઊભા થઈ ગયા છે, બેઠા છે. જેમનું નામ સાંભળતા કલ્યાણ થાય છે તે જ પ્રભુ મારે ઘેર પધાર્યા. રાજાનું મન પરમ આનંદથી પૂર્ણ થઈ ગયું છે. વાજાવાળાઓને બોલાવીને વાજા વગાડ્યા છે. શરણાઈ ઢોર નગારા વગાડે છે. ગુરુ વશિષ્ઠજીને તેડો આપી દીધો. બ્રાહ્મણોને સાથે રાજ દરબારે આવ્યા. તેમણે જઈ અનોખ બાળકને જોયો, રૂપનો ભંડાર, જેના ગુણ કહેવામાં કોઈ બાકી એને સમાપ્ત ન કરી કોઈ એટલા ગુણ એના છે. રાજાએ નાંદીનું શ્રાદ્ધ કરી સર્વદાન કર્મ સંસ્કાર આદિ કર્યા અને બ્રાહ્મણોને સોનું ગાયો આપી, વસ્ત્ર આપ્યા અને મણિયોના દાન આપ્યા છે. દાન દક્ષિણા ખૂબ આપી છે, ભરપૂર આપી છે. ધજા પતાકા તોરણોથી નગર આખું છવાઈ ગયું છે. જે રીતે શણગારાયું હતું તેનો વર્ણન હું તમે ન કરી શકીએ. કેટલો શણગાર થઈ ગયો છે. આકાશમાંથી ફૂલોની વર્ષા થઈ છે. દેવતાઓએ ખૂબ પુષ્પો વર્ષાયા છે. મારા નાથ, મારા બાપ બ્રહ્મનો જન્મ થયો છે, જેના માટે ભક્તિ કરી હતી દેવતાઓએ. અસ્ત્રીઓનો ટોળે ટોળો ત્યાં આવી ગયા છે. સ્વાભાવિક શૃંગાર કરેલી દોડી દોડીને સોનાના કળશ લઈને થાળોમાં મંગળ દ્રવ્યો ભરી ગાતા ગાતા રાજ દરબારમાં પ્રવેશ કર્યો છે. વધામણા કરવા, સામૈયો કરવા, આરતી કરી